હા હા કાંઈ વાંધો નહીં. એક કામ કરું, હું તને હે ને પછી કોલ કરું હો. એલા એ કેટલીક છોકરીઓ યારે વાત કરી એક લોયલ બન લોયલ. મિત્ર, તમે મને નીચ દુરાચારી દુષ્કર્મી આચરણધારી સમજો છો? હા અરે મિત્ર, તમે આટલા લાંબા કાળથી મારી સાથે રહો છો તો પણ તમે મને સમજી નથી શક્યા. લોયાલિટી, જેને હું નિષ્ઠાવાન કહું છું, તે હું તમારી થનારી માતા સમાન ભાભી પ્રત્યે પૂર્ણતઃ સમર્પિત છું. એમ તો રિયા કોણ છે? પાપ, મહાપાપ ભરી શંકાની દ્રષ્ટિએ તમે મારી સમક્ષ જો છો મિત્ર. તો આનો જવાબ આપો મિત્ર. હા જરૂર. રિયા તો માત્ર પાઠશાળામાં અપાતું અધ્યયન, જેને તમે અસાઇનમેન્ટ કહો છો, તેના માટે મદદરૂપ થાય છે. તો આ કોમલ કોણ છે મિત્ર? એ તો માત્ર ભય, તણાવ અને ચિંતા જેવી માયાવી માયા મને જ્યારે ઘેરી લે છે, જેને તમે ટેન્શન, ડિપ્રેશન અને એન્ઝાઇટી કહો છો, તેવી પરિસ્થિતિમાં મારી માનસિક મનોસ્થિતિને મજબૂત કરે છે. બાકી પૂર્ણતઃ નિષ્ઠાવાન તો હું મારી મનમોહિની, જે તમારી માતા સમાન ભાભી છે, તેના પ્રત્યે જ છું. હા ખબર છે હો. અરે ટાઇટેનિક નામની નૌકા પણ એટલી સમુદ્રમાં નથી ડૂબી જેટલી હું તમારી થનારી માતા સમાન ભાભી એટલે કે મારી મનમોહિનીના પ્રેમમાં ડૂબેલો છું. તો આ બધી છોકરીઓ વિશે મારી થનાર માતા સમાન ભાભીને કેમ નથી જણાવતો? અરે મારી મનમોહિની એક અંધની ભાંતિ મારા મોહમાં પડેલી છે. મને બીજી મહિલા મિત્ર સાથે એના નેત્રો નહીં જોઈ શકે. એને ઈર્ષા નામનું તત્વ ખાઈ વળગશે. પણ મિત્ર બસ મિત્ર, આવા મહાપાપ ભર્યા આરોપોનું શ્રવણ કરતા પહેલા મારા કર્ણમાંથી રક્તની ધારા વહીને મેં જીવ કેમ ન ગુમાવી દીધો?